વિસાવદર પેટા ચૂંટણીને લઈને ભાજપનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે ત્યારે વિસાવદર વિધાનસભાના સુરતમાં વસતા મતદારોનો સ્નેહ મિલન સમારોહ કાર્યક્રમ યોગી ચોકમાં યોજાયો હતો। સ્નેહ મિલન સમારોહનું આયોજન ગુજરાત ભાજપ પ્રમુખ અધ્યક્ષ સી.આર. પાટીલની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું। સ્નેહ મિલન સમારોહમાં રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા, ભાજપ નેતા રત્નાકરજી સહિત ધારાસભ્યો જોડાયા હતા। આ ઉપરાંત વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીના ઉમેદવાર કિરીટ પટેલ તેમજ ભાજપ નેતા જયેશ રાદડિયા પણ જોડાયા હતા। આ પ્રસંગે કિરીટ પટેલે કહ્યું કે બેંક કૌભાંડ બાબતે મારા પર ખોટા આક્ષેપો કરાયા છે। મારા આવ્યા પછી બેંકે પ્રગતિ કરી છે। વિસાવદર વિધાનસભાની ચૂંટણીમાં છેલ્લા 2 મહિનાથી જે બહારના લોકો આવી અને જે આક્ષેપો કરે છે તદ્દન પાયાવિહોણા છે। જૂનાગઢ જિલ્લા સહકારી બેંક એ આજે પ્રોફિટ કરતી બેંક છે। જૂનાગઢ જિલ્લા સહકારી બેંકમાં હું તો માત્ર છેલ્લા 2 વર્ષથી જ ચેરમેન બન્યો છું, પરંતુ 2013-12થી જે કંઈ પણ મંડળીઓ, જે સેવા સહકારી મંડળી હોય એમાં ક્યાંય ખોટું થયું હોય તો મેં ઇન્સ્પેક્શન કરાવી અને એને ખોટું થતું અટકાવી અને ખેડૂત ભાઈઓના પૈસા બચાવવા માટેનું મેં કામ કરેલું છે। મિત્રો 2022ના ઇલેક્શનની અંદર 182 માંથી 156 સીટ જીત્યા હતા। તમારા મદદ વગર શક્ય જ નહોતું। અને આજે જ્યારે વિધાનસભાની અંદર 161 સીટ છે એને 163 કરવાની છે, એમાં તમારા બધાનો સાથ માંગવા માટે આવ્યો છું। આપણને ખબર છે કે 2 મહિનાથી એક ઉમેદવાર એ ભારતીય જનતા પાર્ટી માટે અપપ્રચાર કરી રહ્યો છે। ઉમેદવાર ત્યારે નક્કી જ નહોતા, પરંતુ એક એક શબ્દ, એક એક વાક્ય તમે જુઓ, તેમાં ભારતીય જનતા પાર્ટી અને એના કાર્યકર્તાઓ માટે ઘસાતો એક પણ શબ્દ બોલવાનો એમણે બાકી નથી રાખ્યો। એમના એક નેતા દિલ્હીથી આવ્યા હતા, ગુજરાતના 2022ના ઇલેક્શન વખતે આવ્યા ત્યારે પણ કહેતા હતા કે લખી લો, અમારી સરકાર બનવાની છે। 182 સીટ ઉપર ઉમેદવાર ઉભા રાખ્યા, 136 સીટ ઉપર એની ડિપોઝિટ જમા થઈ ગઈ। એવા નેતા હવે ગુજરાતમાં ફરી જીતવા માટે આવ્યા છે।